નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દસમ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં દસમ ભાવ યા તો કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત પિતાનું સુખ, પિતાથી મનમેળ યા લેણદેણ અથવા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ કર્મ યા આજીવિકા એનું સ્થાન એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ કેતુ અને આ 10મા ભાવમાં આવતી રાશિ જે છે 10 અર્થાત મકર રાશિ એનો સ્વામી ગ્રહ શનિ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારા પિતા સાથેના સંબંધમાં વાદ વિવાદ વિખવાદ મતભેદ એના જેવી બાબત એ ઉગ્રતાપૂર્વક રહેવા પામશે. સાથે જ રાજ સમાજ યા તો જાહેર જીવન એના સંદર્ભમાં કનડગત યા હેરાનગતિ થાય એવા કારણો એ સામે ચાલી અને તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ આજીવિકા હેતુ આદરેલ કારોબાર એનું સંચાલન કરવાની બાબતમાં અતિશય મુશ્કેલીઓનો સામનો એ પણ તમને કરાવશે. સાથે જ આજીવિકા હેતુ કરાતી પ્રવૃત્તિ એની બાબતમાં ફેરબદલ કરવો પડે એવી સ્થિતિ એ જીવનમાં તમને વારંવાર પ્રાપ્ત કરાવશે. આ કેતુ જે છે એ પોતાના મિત્ર અને કષ્ટ અને પીડાદાયક બાબતોના કારક ગ્રહ એવા શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં રહેલો હોવાના કારણે ઇજ્જત, આબરૂ, કારોબાર, માન સન્માન, પદ પ્રતિષ્ઠા એના જેવી બાબતની વૃદ્ધિ કરવાની બાબતમાં મહાન કઠિનતમ કર્મ અને ગુપ્ત યા તાત્વિક શક્તિના બળ દ્વારા સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતાના સ્વાભાવિક વક્રીપણાના કારણે તમારી પોતાની સ્થિતિ, માન, પ્રતિષ્ઠા તથા આજીવિકા હેતુ કરાતી પ્રવૃત્તિ એની બાબતમાં કંઈક ને કંઈક ઉણપ કે ખામી એવી બાબતનો અનુભવ એ હર હંમેશ તમને કરાવશે જ. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.